નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરના નોબલ અને અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉન ઉપર ભરૂચ એસઓજીનું કોમ્બિંગ। બંને સ્ક્રેપ બજારમાં 10 પોલીસ ટીમોએ ત્રાટકી 5 કલાક હાથ ધરેલા ચેકિંગમાં 59 કેસો દાખલ। કોઈપણ સમાજ વિશે સોશિયલ મીડિયા ઉપર અશોભનીય ટિપ્પણી કરનાર સામે થશે સખ્ત કાર્યવાહી, ભરૂચ પોલીસની તાકીદ। ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉન ચેકિંગમાં જાહેરનામા ભંગના 50 કેસો, બિરોલના 25, અન્ય ગુનાના 9 કેસો ભંગારિયાઓ ઉપર કરાયા। ભરૂચ જિલ્લામાં ચોરી, ધાડ, લૂંટ, મિલકત સંબંધી ગુનાઓ ન બને, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજીએ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી। અંકલેશ્વરના અંસાર અને નોબલ માર્કેટમાં કલાક સુધી ગોડાઉનોમાં ચેકિંગ ચાલ્યું હતું। ચેકિંગમાં 11 અધિકારીઓ, 90 પોલીસ જવાનોની 10 ટીમોએ સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઈસમોની સઘન તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉન, શકમન જગ્યા, ભાડા કરાર નહીં કરનાર ઈસમોના પોલીસ વેરિફિકેશન બાબતે ચેક કરતા જાહેરનામા ભંગના 50 કેસો, બિરોલના 25 કેસ તેમજ બીએનએસએસની કલમ હેઠળ 9 કેસો કરાયા હતા। ચેકિંગમાં એલસીબી, અંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો। ઝઘડિયાના ખર્ચી ગામથી નિકોરા હેલિકોપ્ટરમાં જાન લઈને આવનાર આદિવાસી યુવાન ઉપર સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરાઈ હતી। આદિવાસી સમાજની લાગણી દુભાવવા સાથે ભરૂચ પોલીસે ઘટનામાં તુરંત જ એક્શન લીધા હતા। ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળા અને તેમની ટીમે ખેડાના વસુના આરોપી પિયુષગીરી ઉર્ફે લાલાભાઈની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। જોકે આદિવાસી યુવાનની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર પોસ્ટ કરનાર આરોપીની ધરપકડ બાદ વસાવા સમાજે પોલીસ અધિક્ષક કચેરીએ ધામા નાખ્યા હતા। ભરૂચ પોલીસે આરોપીને જાહેરમાં લાવવા સહિતના કરેલા હઠાગ્રહ બાબતે વસાવા સમાજને સમજાવ્યા હતા। આરોપીએ તેના આવા કૃત્ય બદલ વારંવાર માફી પણ માંગી આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય તેની કાકલુદી પણ કરી છે। બીજી તરફ પોલીસે એટ્રોસિટી આઈટી એક્ટ, બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે। સાથે જ પોલીસે તાકીદ કરી છે કે કોઈપણ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર કરી તો તેવા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરાશે। જે ગુનાની અંદર એવું હતું કે સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના વિરુદ્ધમાં કોઈ એક અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી કોઈ શખ્સ દ્વારા। જે ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રકારના આરોપીને જલ્દીથી પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે સૂચના અન્વયે એલસીબી પીઆઈ શ્રી એમપી વાળાની ટીમ દ્વારા એક સઘન તપાસ હાથ ધરવામાં આવેલી હતી કે જેની અંદર હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આ આરોપીની અટક કરવામાં આવેલી હતી અને તેને શોધી કાઢેલ હતી। જે આરોપીનું નામ હતું પિયુષગીરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામી। જે આરોપીને લાવી અને તેની સઘન પૂછપરછ કરેલી છે, અગત્યના પુરાવાઓ ભેગા કરેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે અગર સોશિયલ મીડિયાની અંદર કે બીજા કોઈપણ માધ્યમ દ્વારા કોઈપણ સમાજ વિરુદ્ધ અગર એવી સોશિયલ મીડિયાની અંદર કોઈપણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે તેમની લાગણી દુભાય તેવું કોઈપણ કૃત્ય કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। યુએસથી અમદાવાદ આવ્યા બાદ હેલિકોપ્ટરમાં વતન અંકલેશ્વરના ડઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં રહેતા અને ટાઈગર ટી ફાઉન્ડેશનના સ્થાપક હનીફ ગોડા સામાજિક સેવા સાથે સંકળાયેલા છે, જેના પુત્રને હાલ યુએસથી અમદાવાદ અને ત્યાંથી હેલિકોપ્ટરમાં વતન અંકલેશ્વરના ડઢાલ ગામે આવી પહોંચેલા પુત્રનું પિતા સહિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। હનીફ ગોડા દ્વારા પોતાના ગામમાં વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વતન પ્રત્યે પ્રેમ ધરાવનાર પુત્રએ પણ ડઢાલ ગામે આવી ગામ પ્રત્યેની ફરજ અદા કરવા આવી પહોંચ્યા હતા અને પોતાના માતા પિતાના સપનાને સાકાર કરવા આવ્યા છે, જેઓએ ગામમાં પ્રવેશ કરતા જરૂરિયાતમંદ લોકોની ટી શર્ટ સાથે ભોજનની વ્યવસ્થા કરી સેવા કાર્યોનો પ્રારંભ કર્યો હતો। મને બહુ જ આનંદ થયો છે કે લોકો આવ્યા મને સ્વાગત કરવામાં ને હું એટલે જ આવ્યો છું કે અહીંયા આ લોકોને તરક્કી કરવા માટે કામનો પ્રયાસ કરવા માટે બધું બહુ ધીરે ધીરે બધું કરશું। બધું જોઈ સાચું અહીંયા જો આવ્યો હમણાં ગામમાં ફરી પછી જોઈશ કે કાં તરક્કી કરવાનો મોકો મળે છે, કાં ચેન્જ કરવાનું છે, શું કરવાનું છે, બધું પાપા સાથે બેસીને પ્લાન કરશું। પણ એટલા માટે જ આવ્યો છું કે ગામને આપણે અગાડી લઈ જાય। ભરૂચ જિલ્લાની ભોલાવ જિલ્લા પંચાયત બેઠકની હદમાં ₹1.64 કરોડના ખર્ચે થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરાયું। ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે,
ત્યારે ભુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ₹1.64 કરોડના ખર્ચે થનાર અને થયેલા કામોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે નરનારાયણ સોસાયટી કોમન પ્લોટ, પાટનગર સોસાયટી કોમન પ્લોટ સહિતની સોસાયટીમાં સીસી રોડ અને અન્ય કામોનું પણ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિશાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. 1,64 કરોડના ખર્ચે લગભગ 30થી વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના સોવંદોરમાંથી, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો આ બધાના કોઓર્ડિનેશનથી જુદી જુદી સોસાયટીઓમાં નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. અંકલેશ્વરમાં અનમોલ એન્ટરપ્રાઇઝની દુકાનમાંથી 14,000નો ટાઈગર કંપનીના શૂઝનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો. અંકલેશ્વરના અનમોલ એન્ટરપ્રાઇઝની દુકાનમાં માલિક આશિષ ચોકસી ટાઈગર કંપનીના નકલી શૂઝ વેચતા હોવાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં દુકાનના ગેરકાયદેસર રીતે ટાઈગર કંપનીના અલગ અલગ સાઇઝના સેફટી શૂઝ મળી આવેલા. તમામ સેફટી શૂઝ ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. ડુપ્લિકેટ 26 સેફટી શૂઝ કિંમત ₹14,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે દુકાનદાર સામે કોપીરાઇટના ભંગનો ગુનો દાખલ કરાયો હતો. અંકલેશ્વર ગુંજ સ્પેશિયલ ગ્રુપ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવમાં 16 સંસ્કારોથી અલંકિત થઈ 51 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 9મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. 51 વરરાજાનો વરઘોડો જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળ્યો હતો. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા દીકરીઓએ 16 સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંદાડિયા અને તેમની ટીમ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા તંતોડ જહેમત ઉપાડી હતી. ધૂમધામથી લગ્ન કરાવીએ છે. અગત્યની વાત એવી છે 51 દીકરીઓમાં 37 જોડા તો એવા છે કે SC/ST ના છે, 13 જોડા એવા છે OBC ને એક જનરલ કેટેગરીની. 2 દીકરીઓને તો મા બાપ જ નથી, એવી દીકરીઓને ખાસ અમે એવું અવસર પર એ લોકોને પરણાવતા બહુ હર્ષની લાગણી અનુભવીએ છે. નિરંકારી અંકલેશ્વર શાખા દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત જોગર્સ પાર્ક પાસે નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ અમૃત સ્વચ્છ પાણી, સ્વચ્છ મન અને સંરક્ષણ પહેલ અંતર્ગત સંત નિરંકારી અંકલેશ્વર શાખા જોગર્સ પાર્ક પાસે નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં સંયોજક RP ગુપ્તાના માર્ગદર્શન હેઠળ 100 થી વધુ સ્વયંસેવકોએ સાફ સફાઈ કરી નહેરને ક્લીન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાનમાં અંકલેશ્વર સંચાલક મનોજ મંડળ, અંકલેશ્વર મીડિયા કન્વીનર बबन महादिक उपस्थित रहा था. आज सदगुरु माता जी सुविधा जी की कृपा से ये 1600 सिटी में जो इंडिया में हमारा प्रोजेक्ट अमृत स्वच्छ जल स्वच्छ मन का ये अभियान चल रहा है. इसमें हिस्सा हमारे अंकलेश्वर ब्रांच में आया है. आज अंकलेश्वर में जोगेश पार्क में हम पीछे साल भी किया और इस साल भी कर रहे हैं. करीब 100 वॉलंटियर सेवा दल के जवान मिल करके ये स्वच्छ मन स्वच्छ जल के सफाई अभियान हम कर रहे हैं. प्यार से बोले धन्यवाद. રાજકોટ ખાતે રમાયેલ ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભરૂચનો બોડી બિલ્ડર ટોપ 10માં ઝળકી શહેરનું રાજ્ય કક્ષાએ નામ રોશન કર્યું છે. તાજેતરમાં રાજકોટ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ગુજરાતભરમાંથી વિવિધ કેટેગરીમાં બોડી બિલ્ડરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા BK પટેલે સિનિયર મેન ફિઝિક્સમાં ભાગ લીધો હતો અને ટોપ 10માં 10મો નંબર મેળવ્યો હતો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઝળકેલ બોડી બિલ્ડરે ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કરતા મિત્રો અને જીમના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચની વિજલપુર સ્થિત JMB સ્કૂલ ખાતે સમસ્ત ખારવા, હાંસોટી અને માછી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમસ્ત ખારવા, હાંસોટી અને માછી સમાજનો 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. વિજલપુર JMB સ્કૂલમાં આયોજિત સમૂહ લગ્નમાં જિલ્લાના ખારવા સમાજના 9 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. નવદંપતીને મહાનુભાવોના હસ્તે આશીર્વાદ સાથે દાતાઓ તરફથી દાન આપવામાં આવ્યું હતું.
નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે રંગૂન હોસ્પિટલના સહયોગથી મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું. ભરૂચની રંગૂન જનરલ હોસ્પિટલ દ્વારા નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે જનરલ ચેકઅપ માટેના મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રંગૂન હોસ્પિટલના ડોક્ટર જુનેદ વોહરા અને તેમના સ્ટાફ અને ડોક્ટર નીરવ દીવાને સેવાઓ આપી હતી. કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ પ્રદાન કરાઈ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી ભરૂચમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. રિક્ષા ચલાવતા ભરૂચના શેરપુરા રોડ ઉપર આવેલા હમઝા પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી શહેબાઝ ખાન ઉર્ફે શહેબાઝ શબ્બીર મારવાડીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંદાળા ગામની રાધેનગર સોસાયટીમાં માસિયાઈ ભાઈએ અગમ્ય કારણોસર મોઢું દબાવી ચપ્પુ વડે ગળું કાપી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અંકલેશ્વરના અંદાળા ગામની રાધેનગર સોસાયટીમાં રહેતી મયુરી સુમિત પટેલ ગત રોજ 1:30 વાગ્યાના સમયે પોતાના ઘરે હતી. તે દરમિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેતા માસિયાઈ ભાઈ પ્રવીણ રામરાજ પટેલ બહેનના ઘરે આવ્યો હતો અને જમીને જતો રહ્યો હતો. ત્યારબાદ ફરી પાકીટ શોધવાના બહાને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મયુરીબેનનું મોઢું દબાવી ગળા ઉપર ચપ્પુ ફેરવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના નોબલ અને અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉન ઉપર ભરૂચ એસઓજીનું કોમ્બિંગ. બંને સ્ક્રેપ બજારમાં 10 પોલીસ ટીમોએ ત્રાટકી 5 કલાક હાથ ધરેલા ચેકિંગમાં 59 કેસો દાખલ. કોઈપણ સમાજ વિશે સોશિયલ મીડિયા ઉપર અશોભનીય ટિપ્પણી કરનાર સામે થશે સખ્ત કાર્યવાહી, ભરૂચ પોલીસની તાકીદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.